દાંતા તાલુકાના પાડલિયા ગામમાં વન અને પોલીસ ટીમ પર થયેલા હુમલા બાદ બનાસકાંઠા પોલીસ કડક કાર્યવાહી કરવા પહોંચી હતી, ત્યારે દિવ્ય ભાસ્કરે પણ ગ્રાઉન્ડ પર જઈ સમગ્ર ઘટના જાણી હતી। તમે જોઈ શકો છો, આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે અહીંયા પાડલિયા ગામમાં જે છે ખેતર છે, ખેતરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠેર ઠેર જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને જે કૂવો જે છે તે પણ દાટવામાં આવ્યો છે। ત્યાં એક વિધવા બેન રહેતા હતા, પોતાના 3 બાળકો સાથે રહેતા હતા અને પોતાના પતિ ગુજરી ચૂક્યા હતા, ત્યારે આ ખેતરમાં પોતાનું ગુજરાન કરી પોતાનું ઘર ચલાવતા હતા। ત્યારે કહી શકાય કે આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ ઘર્ષણ સર્જાયો। પાડલિયા ગામના ગ્રામજનોએ ગ્રામસભા કરી હતી અને ગ્રામસભામાં જંગલ ખાતા અને પોલીસ ખાતાને બોલાવ્યા હતા કે ગ્રામસભા જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે કામ કરીશું। ગામ લોકોની માગણી છે કે ભાઈ 2006ના કાયદા પ્રમાણે અમને અમારો અધિકાર મળવો જોઈએ અને અમને અમારું આ નુકસાન ન થવું જોઈએ, પણ જંગલ ખાતાએ કે પોલીસ કર્મીએ કંઈ સાંભળ્યું નથી। આ અંગે બેઘર થયેલી મહિલાનું કહેવું છે, તું એઠાઈ ઉઠે જાવ કે તા જાતી રે એઠાઈ મે કહેજુ મુકે કેર ના જાતી રે મારે કેર જાઉં તે એઠાઈ કોઈ। 13 ડિસેમ્બરે પાડલિયા ગામમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવી રહી હતી। વન વિભાગ કર્મચારીઓ સાથે રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા। લાંબા સમયથી સ્થાનિકો જમીનના સદનની માંગણી કરી રહ્યા હતા, પરંતુ બેઠક કર્યા વિના જ પોલીસે લાઠીચાર્જ કરતા લોકો રોષે ભરાયા। તો શનિવારે રાત્રે ગામમાં સરકારી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ પર અંદાજે 500 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, ત્યારે આ અંગે એસપી પ્રશાંત સુબેએ જણાવ્યું કે આજે બનાવ બનેલ હતો, આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે। પાડલિયાથી દિવ્ય ભાસ્કર માટે દેવેન્દ્ર પ્રજાપતિનો રિપોર્ટ।